કેન્દ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરતા કાળા નાણાં વટાવવા માટે મોટા ભાગના લોકોએ સોના અને ચાંદીની ખરીદી કરી। આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો 35,000 થી 48,000ની ઊંચી કિંમતોએ સોદા પડ્યા। એક જ દિવસમાં અમદાવાદમાં લગભગ 100 કિલોનું સોનું વેચાયું। બીજી તરફ ચાંદીની કિંમતો પણ વધીને કિલોના 55,000ની સપાટી જતી જોવા મળી। અમદાવાદના માણેકચોક બજારમાં મોટા પાયે ગરાગી જોવા મળી। જો કે સામે સ્ટોક ઓછો હોવાની વાતો પણ ઝવેરીઓએ કરી। મુંબઈમાં સોનાના ભાવમાં એકાએક 4,000નો ઉછાળો જોવા મળ્યો છે। સોની વેપારીઓ પણ જાણે કે આ તકનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ સોનું પ્રતિ 10 ગ્રામે રૂપિયા 40,000 થી ઉપરના ભાવે વેચી રહ્યા છે। બુધવારે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં અનેક જગ્યાએ ઉછાળો જોવા મળ્યો। બીજી બાજુ બપોર સુધી સોના ચાંદીના બજારો ખુલ્યા ન હતા। બપોર બાદ બજાર ખુલતાની સાથે સોનાના ભાવમાં પ્રતિ તોલાએ 4500 રૂપિયાનો વધારો ઉછળ્યો। સરકારના આ નિર્ણય જ્વેલર્સ એસોસિએશન પણ આવકાર્યું છે। એને દેશની પ્રજાએ આવકારવી જોઈએ। રાત્રે લોકો પેટ્રોલ પંપની લાઈનો લાગી ગઈ, આ સવારે પણ લાઈનો છે। તો શું એ 500,000, 2,000, 5,000નું પેટ્રોલ પૂરવાથી શું તમારો પ્રશ્ન સોલ્વ થાય છે? એના માટે કોઈ મુશ્કેલી નથી। જો તમે માંદા છો તો 72 કલાક સુધી 500,000ની નોટ આપી શકો છો। તમારે શાકભાજીનો કે ફ્રૂટ ઓઇલનો કે તમારે રેલવેનો કે પ્લેનની ટિકિટમાં સરકારે એવી બધી નીતિઓ આપી છે કે તમારી 500,000ની નોટો 72 કલાક અમુક જગ્યાએ ચાલવાની છે। અને આવતીકાલથી, આજનો દિવસ બેંકો બંધ છે, આવતીકાલથી તમે બેંકોમાં અને પોસ્ટમાં પણ ભરી શકશો। કેન્દ્ર સરકાર દ્વારા કાળું નાણું રોકવા માટે જે નિર્ણય કરાયો છે તેને જનતા આવકારી રહી છે। વડાપ્રધાનના ટેકેદાર રહી ચૂકેલ ચાયવાલા કિરણ મહેડાએ પણ પીએમ મોદીના નિર્ણયને આવકાર્યો। સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં તેમણે નિર્ણયને આવકાર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની સરકારમાં આવ્યા બાદ સૌથી મોટું પગલું લીધું છે અને 500 અને 1000ની નોટો પર પાબંદી લગાવી દીધી છે અને જે ક્રાંતિકારી નિર્ણય લીધો છે એને સમગ્ર જે દેશવાસી છે તે આવકારી રહ્યા છે। આપણી સાથે છે નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે એમના ટેકેદાર કિરણ મહેડા ચાયવાલા। કિરણભાઈ, જણાવો, નરેન્દ્ર મોદીનું માસ્ટર સ્ટ્રોક કહેવાઈ રહ્યું છે, આપ શું કહેશો? માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે નિર્ણય લીધો એ આવકારજનક નિર્ણય છે। એનાથી આતંકવાદી પ્રવૃત્તિ, જે 2 નંબરી ધંધા હતા, જેની પાસે કાળું નાણું હતું એ બહાર આવશે। અને જે કહ્યું કે સરકારે કહેલું હતું કે અમે કાળું નાણું બહાર કાઢીશું, એ આ પહેલો નિર્ણય સારો છે। શું લાગે, જ્યારે તમે ઠેકેદાર બન્યા હતા ત્યારે બહુ જ ગર્વની વાત હતી ને આજે જ્યારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ભારતની અર્થનીતિ માટે, કેવું ફીલ કરી રહ્યા છે? આજે જે આપણા એમાં હતા આદર્શ વડાપ્રધાન તરીકે, એ આ નિર્ણયથી સાબિત થઈ ગયું કે આ વડાપ્રધાન કાયમ રહે અને આવા જ વડાપ્રધાન આપણને મળતા રહે, જેથી દેશ આગળ પ્રગતિ કરતો રહે, એવી અમને આનંદની લાગે। કેન્દ્ર સરકારે 500 અને 1,000ની નોટો બંધ કરી, તેના પર જામનગરના લોકોની શું પ્રતિક્રિયા છે તે સાંભળીએ। નાણાંના પ્રશ્નોને હલ કરવા માટે સરકારે 500 અને 1000ના દરની નોટ અચાનક જ બંધ કરી છે, ત્યારે આ અંગે જામનગરની જનતા શું માને છે, આ ડિસિઝનથી શું ફેર પડશે, આપને તેમને જ પૂછીએ। સાહેબ, ખાસ કરીને જે ગઈકાલે નિર્ણય લેવાનો, આપ શું માનો છો, આનાથી શું ફેર પડશે? સામાન્ય માણસને કંઈ ફેર નહીં પડે। જનરલી જે ફેર પડશે એ મોટા ધનિક વર્ગને જ ફેર પડશે। કદાચ સારી અસર થશે, નબળી અસર નહીં થાય એવું મારું માનવું છે। જે લોકો પ્રામાણિક છે, જે લોકોનો બિઝનેસ સારો ચાલે છે અને સારું ચલાવે છે, એના માટે તો કોઈ પ્રશ્ન છે જ નહીં। પણ જે લોકો 2 નંબરનો બિઝનેસ કરે છે એને હજી જોઈએ એટલી વધારે પડશે। અને આ પગલું બહુ સારું છે, મારી દ્રષ્ટિએ બહુ સારું ડિસિઝન છે અને દેશની પ્રગતિ ઘણી થશે અને સારા રિયલ એસ્ટેટના ભાવ ઘટશે। 500 અને 1,000ના દરની ચલણી નોટો પર પ્રતિબંધ લગાતા મંદિરોમાં પણ બેનરો લાગી ગયા છે। અંબાજી મંદિરમાં બોર્ડ પર સૂચના લગાવી દેવામાં આવી છે। સૂચનામાં લખવામાં આવ્યું છે કે મંદિર દ્વારા 500 અને 1,000ની ચલણી નોટોનો સ્વીકાર નહીં કરવામાં આવે। કેન્દ્ર સરકારે કાળા નાણાંને રોકવા માટે જે નિર્ણય કર્યો છે તેની અસર દેશભરના મંદિરોમાં પણ દેખાઈ। મંદિર ટ્રસ્ટ દ્વારા 500 અને 1,000 રૂપિયાની નોટો ન સ્વીકારાતી હોવાના ખાસ સૂચના સાથે બેનર લગાવી દેવામાં આવ્યા છે। તો ડાકોર મંદિરમાં બોર્ડ પર સૂચના લગાવી છે। સૂચનામાં લખવામાં આવ્યું છે કે મંદિર દ્વારા 500 અને 1000ની ચલણી નોટોનો સ્વીકાર નહીં કરવામાં આવે। કેન્દ્ર સરકારે કાળા નાણાંને રોકવા માટે જે નિર્ણય કર્યો છે તેની અસર ડાકોર મંદિરમાં પણ આ શરૂઆત થઈ છે।
મંદિરે ટ્રસ્ટ દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટો ન સ્વીકારાતા હોવાનો ખાસ સૂચના લગાવી દેવામાં આવી.